વિગતવાર જોઈએ તો ખનીજ માફિયાઓના સતત હુમલાઓના કારણે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો, જેમાં તેમણે ચોટીલા પ્રાંત અધિકારીની સુરક્ષા વધારવાની માંગ કરી. તેમણે વાય કેટેગરીની સુરક્ષા ફાળવવાની માંગણી કરી. ગઈકાલે પણ ખનીજ ચોરી સામે કાર્યવાહી કરવા ગયેલી પ્રાંત અધિકારીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્યના જણાવ્યા અનુસાર ખનીજ માફિયા દ્વારા સતત જીવલેણ હુમલાના પ્રયાસો થઈ રહ્યા હતા, જેનાથી પ્રાંત અધિકારીનો જીવ જોખમમાં મુકાય છે. સતત હુમલાના બનાવો બની રહ્યા છે, જેના કારણે પૂર્વ અધિકારીનો જીવ જોખમમાં મુકાય છે. ખનીજ માફિયાઓના સતત હુમલાઓના કારણે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે ચોટીલા પ્રાંત અધિકારીની સુરક્ષા વધારવાની માંગ કરી. ખનન માફિયા ઉપર જ્યાં રેડ કરવામાં આવી, એમના ઉપર હુમલો કરવામાં આવે છે, બધા સાધનો છોડાવી જાય છે અને ત્યાં સુધી ત્યાં પોલીસ તંત્ર પણ ક્યાંય દૂર સુધીમાં દેખાતું નથી. અને જો આવી રીતે એમના ઉપર હુમલા થતા હોય અને બબે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થતા હોય તો એની શું ખાતરી કે કાલે બકવાણા સાહેબ ઉપર પણ કોઈ હુમલો નહીં થાય? રાત્રે એમના ઘેર હોય, એકલા હોય, એમના પરિવાર સાથે હોય, આથી એમના ઉપર ખૂબ મોટું જોખમ ઊભું થયું છે. સરકારે 1% પણ ચાન્સ લેવાની જરૂર નથી, 1 કલાકની પણ ચાન્સ લેવાની જરૂર નથી. તાત્કાલિક ધોરણે એમને વાય કેટેગરીની સુરક્ષા આપવી જોઈએ, એમના કર્મચારીઓને પણ સુરક્ષા આપવી જોઈએ. આજ અંગે વધુ વાત કરીશું. સંવાદદાતા ફઝલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ફઝલ, ખનીજ માફિયાઓના સતત હુમલાઓના કારણે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો છે, વિગત જણાવશો. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મૂળી અને સાયલા પંથકમાં ચાલતી ખનીજ ચોરી ઉપર પ્રાંત અધિકારી એચપી મકવાણા દ્વારા સતત દરોડાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ખનીજ માફિયાઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની જમીનોમાંથી બેફામ રીતે ગેરકાયદેસર ખાણો ખોદી અને કાર્ગોની ચોરી કરવામાં આવી રહી હતી. અત્યાર સુધીમાં 1000થી વધુ ખાણો ઉપર એચટી મકવાણા દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પરંતુ હવે ખનીજ માફિયાઓ એટલી હદ વટાવી ચૂક્યા છે કે જે પ્રાંત અધિકારીની ટીમો હોય, મામલતદાર અધિકારીની ટીમો હોય, તે જ્યારે દરોડામાં જાય ત્યારે તેમની ઉપર હુમલા કરી રહી છે. કાલ સાંજે પણ એક હુમલાની ઘટના બની છે, જેને લઈને હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને પત્ર લખવામાં આવ્યો છે અને ચોટીલા પ્રાંત અધિકારીની સુરક્ષામાં વધારો કરી અને તેમને વાય કેટેગરીની સુરક્ષા ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી છે. કારણ કે ખનીજ માફિયાઓની પહોંચ એટલી વધારે છે કે જે ગેરકાયદેસર ખાણો ચલાવવામાં આવી રહી છે, સમગ્ર નેટવર્ક છે, તેના પાયા ખૂબ ઊંડા છે. એટલે ગમે ત્યારે પ્રાંત અધિકારી ઉપર પણ હુમલો થવાની શક્યતાઓ છે તે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ વ્યક્ત કરી છે. આ અંગે પોલીસ વડાને પત્ર લખી અને જે ચોટીલાના પ્રાંત અધિકારી એચપી મકવાણા છે તેમને વાય કેટેગરીની સુરક્ષા આપી અને તેમના ઉપર થતા હુમલાઓ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવે તે પ્રકારની માંગણી છે તે કરવામાં આવી રહી છે. ખનીજ માફિયાઓ દ્વારા વારંવાર આવા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને પ્રાંત અધિકારીનો જીવ પણ જોખમમાં હોવાનું પૂર્વ ધારાસભ્યોએ નિવેદન પણ આપ્યું છે અને તાત્કાલિક સુરક્ષામાં વધારો કરવાની માંગ કરી છે. આભાર માહિતી આપવા માટે.